નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। ગુજરાત વણકર સમાજની રાજ્યસ્તરીય સામાન્ય સભા અમદાવાદ ખાતે યોજાઈ। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત કુમારો માટે વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખથી વધારીને હવે 6 લાખ કરવા બદલ રાજ્ય સરકારનો આભાર માનતો ઠરાવ પસાર કર્યો। ગુજરાત વણકર સમાજ પાટણ ટ્રસ્ટની સામાન્ય સભા જૂના સર્કિટ હાઉસ અમદાવાદ ખાતે વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર પાટણના ચેરમેન અને લોકપ્રિય પૂર્વ સાંસદ શ્રી ડોક્ટર કિરીટભાઈ સોલંકી સાહેબના અધ્યક્ષસ્થાને મળી હતી। ગુજરાત વણકર સમાજના પ્રમુખ તરુણચંદ્ર સોલંકીએ અમદાવાદ ખાતે પધારેલ તમામ હોદ્દેદારો અને સભ્યોને આવકારી સ્વાગત પ્રવચન કર્યું હતું। વીર મેઘમાયાના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી દીપ પ્રગટાવી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ગુજરાત વણકર સમાજના અધ્યક્ષ તરુણભાઈ સોલંકીએ સામાન્ય સભાનો એજન્ડા તેમજ ગત સભાની કાર્યવાહી નોંધ વાંચી સંભળાવી હતી। આ સભામાં ગત સભાની કાર્યવાહી નોંધ મંજૂર કરી ગુજરાત વણકર સમાજ પાટણના બંધારણ માંગ સુધારા વધારા કરવા તેમજ કાર્યવાહક સમિતિના ટ્રસ્ટીઓના નામ પીટીઆર માંથી કમી કરવા અને નવા નામો દાખલ કરવાના નિર્ણયને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો। સંસ્થાના ચેરમેન શ્રી ડોક્ટર કિરીટભાઈ સોલંકી સાહેબને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્તિ થવા બદલ તેમજ ગુજરાત સરકારના વર્ષ 2026થી 27ના બજેટમાં SC/ST વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત કુમારો માટે વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખથી વધારીને હવે 6 લાખ કરવા બદલ ડોક્ટર કિરીટભાઈ સોલંકીનું ઉપસ્થિત સભ્યશ્રીઓ દ્વારા સ્વાગત સન્માન કર્યું હતું। તેમજ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત કુમારો માટે વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખથી વધારીને 6 લાખ કરવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકારશ્રીનો આભાર માની તેનો આભાર ઠરાવ પસાર કરાયો હતો। વીર મેઘમાયાએ દરેક વર્ગના લોકો, પશુ પંખી અને પ્રકૃતિને પાણી મળી રહે તે માટે પોતાના દેહનું સામાજિક સમરસતા માટે રનોડાના વણકર પરિવારમાં જન્મેલ 32 લક્ષણા પુરુષ વીર મેઘમાયાએ બલિદાન આપ્યું હતું। તેઓના કાર્યકાળ દરમિયાન સંસદમાં કરેલ રજૂઆતના કારણે સામાજિક સમરસતાના પ્રથમ બલિદાની મહાપુરુષ શ્રી વીર મેઘમાયાના નામથી ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવેલ છે। તેવી જ રીતે ભારત સરકાર દ્વારા નવીન અમલમાં લાવેલ જળ મંત્રાલય અંતર્ગત શ્રી વીર મેઘમાયાનું નામ પાણી સાથે જોડાયેલ હોવાથી જળ મંત્રાલયની વિવિધ યોજના પૈકી કોઈ એક યોજનાનું નામ શ્રી વીર મેઘમાયાના નામથી યોજના બનાવવા તેમજ 100 રૂપિયાના ચલણી સિક્કામાં વીર મેઘમાયા અંકિત કરવામાં આવે તેવી સંસદમાં રજૂઆત કરી છે। આ પ્રસંગે પૂર્વ સાંસદ રાજુભાઈ પરમાર, વિઠ્ઠલભાઈ ડોડિયા, મુકેશભાઈ મકવાણા, યોગેશભાઈ સોલંકી, મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટરના મહામંત્રી નરેન્દ્રભાઈ ઓરા, પ્રોફેસર નરસિંહભાઈ વણકર, નરેન્દ્રભાઈ વાણિયા, પરેશભાઈ મકવાણા, રાજેન્દ્ર હિરવાણિયા, મહેશભાઈ સુત્રિયા, ચેતન સાલવી, પ્રવીણભાઈ સોલંકી, મીનાબેન સોલંકી, પરેશભાઈ ઝાલા સહિત સંસ્થાના હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાહેબ 7/12/2021 ના રોજ સંસદના ફર પરથી આ વાત કરી હતી 6 લાખ અને આ 6 લાખ એના માટે સાહેબને ખૂબ ખૂબ અભિનંદન અને પહેલા પણ દબાવવા પડે જી જી તો વાત શાંતિ સાહેબ રાકેશ હા સાહેબ બોલો કઈ લાવવું છે ચાલો ચાલો આગળ તમે પણ ભાઈ સાદક રાજુભાઈ પરમાર સાહેબ જૂના મેમ્બર ઓફ રાજ્યસભાના છે ત્યાં જ મૂકી રાખ જાતિ આયોગ જે ખૂબ જ મહત્વની કોન્સ્ટિટ્યુશનલ બોડી છે અને એના અધ્યક્ષ તરીકે 2 ટર્મ એટલે 6 વર્ષ સુધી આપણે જે કામ કર્યું છે અને બેઠેલા અનેક લોકોને એમના કામના અનુભવ પણ હશે કે આયોગના ઉપાધ્યક્ષ તરીકે જ્યારે બી ગુજરાતમાં કોઈ ઘટના થતી દલિતો પર અત્યાચારની ત્યારે મેં જોયું છે કે રાજુભાઈ સૌથી પહેલા અહીંયા આવીને ઘટનાનો જે ચિતાર લેતા હતા, સરકાર પર દબાણ કરતા હતા અને દલિતોને ન્યાય અપાવવાનું કામ કરતા હતા। એવા શ્રી રાજુભાઈ વણકર સમાજના આપણા અધ્યક્ષ અને મારા લઘુબંધુ શ્રી તરુણભાઈ, જે વિશ્વ મેમોરિયલના જે નરેન્દ્રભાઈ, આપણા વિઠ્ઠલભાઈ પરમાર, મને લાગે છે કે આ ઉંમરે પણ જે વણકર સમાજમાં અને માયામાં સતત પાટણ ખાતે જઈને જે કાર્ય કરે છે હું એમને બિરદાવું છું। શ્રી યોગેશભાઈ, આપણા શ્રી મુકેશભાઈ
અને અહીંયા બેઠેલા દરેક મિત્રોના હું નામ લઈ શકું છું. આપ સૌ આ સંસ્થાના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ અને વરિષ્ઠ હોદ્દેદારોનું હું આ સંસ્થામાં આજે આ મીટિંગમાં આપણા સૌનું હૃદયથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, આ સંસ્થા જ્યારે આપણે બનાવી 2020માં, ત્યારે માયા સ્મારક સમિતિ એ ચેરિટી કમિશનરમાં નોંધાયેલી હતી અને કેટલાય કરોડ, લગભગ 3.5 કરોડ